તૈયારી કરી હતી, પણ અમને સર્વેના અનુસંધાને એ જાણવા મળ્યું કે આ ગામમાં ઘણા બધા સરકારી દસ્તાવેજ ઘણા લોકો નહીં, કાગળિયાથી વંચિત છે. એને લઈને કોઈ પણ પ્રકારના લાભ લેવામાં, સરકારી યોજનાનો લાભ લેવો હોય, કોઈ માહિતી લેવી હોય કે કાગળિયા કરાવવામાં કે એડમિશન માટે તકલીફ પડી રહી છે. અને ખાસ કરીને સર્વેમાં અમને એ જાણવા મળ્યું હોય કે 101 લાભાર્થીઓને આધાર કાર્ડ આજ સુધી બન્યા નહીં. તો કોઈનું કોઈ કારણ હશે, નહીં બન્યા, શું તકલીફ છે. અમે જોયું ને અમને એમ લાગ્યું કે ભાઈ તાલુકાથી એકદમ નજીકમાં લોકો રહી રહ્યા છે, તો બી ડોક્યુમેન્ટ નહીં, તો અમે થોડી હેલ્પ કરીએ, મદદ કરીએ એમ કરીને આ સંસ્થા છે ખેડૂત શ્રમિક સહાયતા કેન્દ્ર હેઠળ બમવાથી એ અને બીજા તાલુકાના સ્ટાફ છે, જે ઓપરેટરો આવીને આપણી વચ્ચે કામ કરી રહ્યા છે. લોકોનો સમય ના બગડે, સમય અને રોજિંદનું કામ ના બગડે. અને તાલુકામાં તમે જાઓ તો ત્યાં લાઈનમાં ઉભા રહેવું પડે. એ શું હે 50 ગામના લોકો આવતા હોય તો કદાચ સવારથી લાઈનમાં ઉભા રહો તો 5 વાગે નંબર આવે કે ના આવે તો બીજો ધક્કો પણ પડે. તો ગામમાં તો થોડા ઓછા લોકો હોય અને 2-3 ગામના જ હશે, તો તમને સરળતા રહે ડોક્યુમેન્ટ કરવામાં સમજ પડે. એમ ઘણા લોકો લાઈન જોઈને જ ના આવે તો બીજા દિવસ પાછું જવું પડે, અઠવાડિયું સમય બગડે છે. આપણે રોજિંદી મજૂરી કરતા હોઈએ, પરિવાર है, समाज है, तो एना માટે થઈને આપણા ગામમાં કેમ્પ લગાવવો હોય તો સહયોગની જરૂર છે, બરાબર ને. હવે જે કંઈ કાગળ કાઢવા માટે ડિપોઝિટની જરૂર છે એ ઓનલાઈન ભરાતી હોય, એ સરકારમાં જમા થતા હોય પૈસા, બરાબર. તો તમે ત્યાં જાઓ તો પૈસા લેવા, પણ ભાડું જે કરવાનું એક્સ્ટ્રા લાગી જાય, પછી આપણે જમવાનો બીજો ખર્ચો લાગે 2 રૂપિયા, તો એ બચી જાય. એના માટે ગામમાં અમે કેમ્પ લગાવવો હોય તો જે આધાર કાર્ડની ફીસ છે એમાં સુધારો વધારો કે નામ કમી એડ કરવાનું, અપડેટ કરવાનું હોય તો 100 રૂપિયા રાખેલો હોય. અમે 3 દિવસ પહેલા 5 દિવસ પહેલા જાણ કરી રાખેલી છે, બરાબર ને. તો તમને એમને થાય કે ભાઈ અમને વાત નથી કરેલી કે જોડતા નતા એમ, બરાબર ને. જે ડોક્યુમેન્ટ અપડેટ થવાના છે બીજું સાહેબ કે બે ઓફલાઈનની વાત. ઠીક છે. હવે આપણે શું સમય વધારે બગાડતા નહીં, તમારો નથી બગાડતા.